સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થશે। ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવાની વાતનો અંત આવ્યો છે। ગાંધીનગર પોલીસ ભવનમાં વિદાય સમારોહની તૈયારીઓ ચાલી રહી છે। ડીજીપી વિકાસ સહાયના વિદાય સમારોહની તૈયારીઓ કરાઈ। નવા ડીજીપીની નિમણૂકને લઈને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે તેવી વિગતો મળી રહી છે। तो आ वच्चे नवा डीजीपी ने लई अनेक पोलीस अधिकारीना नाम पण चर्चामां छे। नवा डीजीपी तरीके डॉक्टर KNL राव, GS मलिकनुं नाम चर्चामां छे। GS मलिक डीजीपी बने तो अमदावादने नवा पोलीस कमिश्नर मळशे। नीरजा गोत्रुनुं नाम पण राज्य पोलीस वडानी रेसमां छे। नीरजा गोत्रुए डीजीपी बनावाय तो गुजरातने बीजा महिला डीजीपी मळशे। सीनियोरिटी मुजब मनोज अग्रवाल ने पर चार्ज सौंपाई शके छे तेवी विगत मળી રહી છે। तो राज्य पोलीस वड़ा विकास सहाय આજે વય નિવૃત્ત થશે અને ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવાની વાતનો અંત આવ્યો છે। એવી ચર્ચાઓ હતી કે તેમને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે, પરંતુ આ વાતનો અંત આવ્યો છે। ગાંધીનગર પોલીસ ભવનમાં વિદાય સમારોહની તૈયારીઓ ચાલી રહી છે। ડીજીપી વિકાસ સહાયના વિદાય સમારોહની તૈયારીઓ કરાઈ છે। નવા ડીજીપીની નિમણૂકને લઈને હવે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકે છે, પરંતુ જે 3 મહિનાનું એક્સ્ટ્રા એક્સટેન્શન આપવાની વાત હતી તે વાતનો અંત આવી ગયો છે। અને હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે ગાંધીનગર પોલીસ ભવનમાંથી કે જ્યાં વિદાય સમારોહની પૂરી તૈયારીઓ થઈ છે અને આપને જણાવી દઈએ ડીજીપી વિકાસ સહાયના વિદાય સમારોહની તૈયારીઓ કરાઈ છે। तो संपूर्ण विगते बात करवा माटे मारी साथे मारा संवाददाता मिहिर सोनी जोड़ाई गया छे। मिहिर, आज विकास सहाय वय निवृत्त थवाना छे अने शुं विगतो आपनी पासे छे, कारण के विदाय समारंभनी पण पूरी तैयारीओ थई चूकी छे। राज्यना डीजीपी विकास सहाय आज वय निवृत्त जे छे ते थई रह्या छे अने जेने लईने अनेक अटकळो छे ते चाली रही हती के तेमने एक्सटेन्शन छे ते आपी शके छे, परंतु जे माहिती मळी छे के एक्सटेन्शन छे नहीं मळे अने अत्यारे तेमना विदाय समारोहने लईने तमाम तैयारी पोलीस भवन खाते थई रही छे। तमाम दृश्यो छे ते सामे आव्या छे के जे सांजना समय जे रीतना समय छे के ते रीतना ज विकास सहाय नी समारंभ छे के जे विदाय समारंभ छे ते थशे। महत्वनी बात है कि हवे डीजीपी तरीके नेक्स्ट कोण, कारण के जे चर्चा है छेल्ला घणा समयथी चालती हती अने डीजीपी विकास सहाय ने एक्सटेन्शन आपवाने लईने आ चर्चा हती तेनुं एक फूल स्टॉप छे ते थयुं छे अने कारण के हवे नेक्स्ट तरीके कोईने पण चार्ज छे ते आपे तेवी शक्यता छे ते सामे आवी छे। साथे ज 1989 नी बेंचना विकास सहाय छे आजे वय निवृत्तना कारणे आजे ते निवृत्त छे के जे ते थई रह्या छे, त्यारे बीजी बाजू 1992 અને 93 બેન્ચના જે 3 આઈપીએસ છે કે જે આ ડીજીપી તરીકેના રેસ માં છે, વાત કરવામાં આવે તો જેલ વડા તરીકે ડોક્ટર KN રાવ, સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક અને સાથે જ નીરજા ગોત્રુ, તે 3 અધિકારીમાંથી કોઈને પણ ડીજીપીનો ચાર્જ જે છે કે તે મળે તેવી શક્યતા છે। ત્યારે બીજી બાજુ જ તેમના સિનિયર તરીકે મનોજ અગ્રવાલ કે જે 1991 ની બેન્ચના છે અને તે સપ્ટેમ્બર 2025માં તે રિટાયર થવાના છે અને જેને લઈને 3 મહિનાનો ચાર્જ તેમને સોંપે તેવી પણ શક્યતા છે। પરંતુ હાલ તો રાજ્યના ડીજીપી વિકાસ સહાય છે કે તેમની જે વિદાય સમારોહને લઈને તમામ તૈયારીઓ પોલીસ ભવન ખાતે થઈ રહી છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી જે ચર્ચા ચાલી રહી હતી કે તેમને એક્સટેન્શનને લઈને અને તે પણ એક શંકા હતી કે 3 મહિનાનું એક્સટેન્શન છે તે સરકાર તરફથી તેમને મળી શકે છે, પરંતુ કોઈ પણ એવું ચોક્કસ કારણ કે જેમને એક્સટેન્શન મળી શકે તેવું ન હોવાના કારણે તેમને કોઈ એક્સટેન્શન છે તે નહીં મળે અને અત્યારે હાલ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ડીજીપી તરીકેનો ચાર્જ છે તે કોઈકને સોંપવામાં આવશે અને ત્યારબાદ 3 મહિના બાદ કદાચ નવા ડીજીપી તરીકે કોઈ આવે તેવી શક્યતા છે। હિના, बिल्कुल मिहिर, आभार તમામ વિગતો બદલ। તો ડીજીપી વિકાસ સહાયના વિદાય સમારોહની તૈયારીઓ કરાઈ છે। નવા ડીજીપીની નિમણૂકને લઈને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે।